સમૂહ લગ્નનો અર્થ જ એ છે, અને એટલા માટે જ મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું કે એ લોકોએ ઠરાવ કરી નાખ્યો છે કે એક જ તિથિના લગ્ન, અને મેનુ એક જ. તમે ગમે એને આખા કચ્છમાં જમો, એક જ પ્રકારનું મેનુ આવે, વધારાનો સંભારોય ન આવે. એનો એને સમાજ કહેવાય. તો આપણે આવી કોઈક નાની મોટી ચીજોને અંદર દાખલ કરીને આવો સરસ સમાજ, જેની ઉપર મા ઉમાની આવડી મોટી કૃપા, વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, એમાં નાની મોટી જે ખલેલ આવી છે એ ખલેલના અવગુણ ગાવાને બદલે ફરીથી આપણે ખાલી પાટા ઉપર ચડવાની કોશિશ કરીએ તો મને એમ લાગે છે કે માતાજી આપણી ભેરે જ રહે. આપણે ના કરો ના કરો ના કરો એવું કર્યા રાખવા કરતાં આવા છે તેવા છે એવું કર્યા રાખવાને બદલે આપણો સમાજ છે એ હવેથી આમ ચાલશે, એવી નાની મોટી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમણે આટલા વર્ષો પહેલાં સમાજે આવું આવું કરવું જોઈએ એવું કંઈક વિચાર્યું હતું. એનો અર્થ એ કે સમાજમાં આવું જરૂરી છે. તો નવેસરથી નવા સમયના પ્રમાણમાં, સમયને અનુરૂપ, સમાજને અનુરૂપ પ્રયાસો આપણે વિકસાવીશું તો મને એવું લાગે છે કે એમાંથી આપણને ફાયદો થશે. 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ. આખાએ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે આપણું સિદ્ધસર, ને સિદ્ધસરને આખાએ સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના કોર્પસ ફંડ માટેનું માધ્યમ બનાવી દઈએ. ભાવિ પેઢી માટેનો એક સુંદર રસ્તો કંડારી દઈએ. દીકરીઓ એ વ્યસન મુક્તિના આંદોલનમાં પોતાની જાતને નેતૃત્વ આપીને પોતાના પરિવારની ઉમૈયા બને એવી 2 હાથ જોડીને દીકરીઓને મારી વિનંતી છે.